તો હા કાંઈ નહીં, અમે લોકો એક નવો પ્લાન બનાવ્યો છે. હવે તમને અવાજ ન આવતો ને એટલે હું પાસે રાખીને બોલું છું. તો હવે અમારે લોકોએ એક નવો પ્લાનિંગ કર્યો છે. હવે અત્યારે ક્યાંય જવાનું થતું નથી. હવે અમે જાઉં સીધા કેમાર્ટમાં, ત્યાંથી લેવાની છે મેગી અને ચીઝ, અને પછી ઘરે જઈ અને વેજીટેબલ્સ મેગી બનાવવાની છે અને એ ખાઈ પી અને હવે ઘરે બેસવાનું થાય છે. બીજું કાંઈ કરવાનું નથી, કેમ કે ગરમી છે જોરદાર, બહુ તડકો લાગે છે અત્યારે અમને. તો હવે અમે બે વિચાર કર્યો ક્યાંય રખડવા કરતાં ઘરે જઈ, આ એક જગ્યાએ તો જઈ આવ્યા, તો હવે મેગી બેગી લઈ જઈ અને ઘરે જઈ અને ખાઈ પીને બેસું હવે ત્યાં જ તે. તો આપણે હવે મળીએ સીધા કેમાર્ટમાં જઈને. તો ગાઈઝ આવી ગયા છીએ શુભમ કેમાર્ટ. આવી રહ્યો આ નંગ, અને કાંઈ નહીં, હવે સીધા આપણે મળીએ, મેગી ને ચીઝ લઈને નીકળીએ. બીજું કાંઈ તો અહીંયા છે નહીં, તો મળીએ. હાલો મળી ગઈ છે મેગી. હવે ઉપાડ ઈ તે લઈ લે. 2 પેક લેવા છે કે 4? તારે ખાવું પડે ડિપેન્ડ. આ એક કામ કરી, આ કેટલાની છે? આ છે 13 રૂપિયાની, અને આનથી હમણાં ખાવાનું હોય તો લઈ લે. આ છે 78 રૂપિયાની. થોડી ખાઈ જાય. 6 પેક છે આમાંથી. અત્યારે તો 3 તો વહી જાય. 84 રૂપિયાની, અને 84 છે કે 78 છે? 78. ચાલો એ ઉઠાવો. હાલો એક આ મેગી, અને હવે ગોતો ચીઝ. હાલો હવે ચીઝ લઈ ત્યાં મળીએ તમને. આપણે મેગો બેગો લઈને નીકળી ગયા છીએ કેમાર્ટમાંથી, અને હવે સીધા મળીએ ઘરે જઈને. આપણે પહોંચી ગયા છીએ ઘરે મેગી બેગી લઈને, અને આ એરિયો વિવેક એ બાજુમાં ખાલી બેઠો છે, અને હું કાપી ડુંગળી ને એવું બધું કાપી કાઢવી અને તૈયાર કરી દઈએ હમણાં. અને પછી બેગી બનાવીએ વેજીટેબલ વાળી, અને ચીઝ બીઝ બધું લઈ આવ્યા છીએ. તો ઘરે કોઈ છે નહીં, અમે 2 છીએ ખાલી. તો હવે ખાવાનું હાથે જ બનાવવું પડશે. તો અમે મેગી બનાવીએ અને મળીએ તમને હમણાં પાછા. મળવું ને? મળવાનું છે. વિડીયો ઉતારજો ભાઈ. હાલો મળીએ હમણાં પાછા. તો ગાઈઝ આવી ગઈ છે આપણી બધી સામગ્રી, અને કાપા કૂપી ચાલુ છે વિવેકભાઈને, અને હવે હમણાં મળીએ. હાલો પાછા બનાવીએ ત્યારે. હે બસ હવે નહીં નાખો, એ એટલી નાખી દે બસ, નકર પછી મેગી ઘટશે. સારું હાલો, તો હમણાં મળીએ પાછા. ફાઇનલી બધું કપાઈ ગયું છે. આ રહ્યું ચીઝ, આરે આપણે વેજીટેબલ્સ ને આરે મેગી, અને હવે આપણે ચડાવીએ ને તવે. તો હાલો ચડાવીએ. ગાઈઝ ચડાવી દીધું છે તપેલું હવે, અને આ રહ્યું વેજીટેબલ, અરે મેગી, અને આ રહ્યું તેલ. તો હમણાં મળીએ હાલો પાછા. તો ગાઈઝ થઈ ગઈ છે મેગીનો મસાલો તૈયાર. અમે આખેથી બનાવીએ છીએ, લઈ કંઈક ઉડે નહીં. ઠોકી દે, બધું ઠોકી દે. જો ઓય બાપા, આ વધી ગયું કે? તેલ ઓછું છે? ના. હા. તેલ ઓછું છે. નથી એટલું, નથી મોટું. બસ એલા બહુ વધી જાય. હાલો રેડી. તો વિવેકભાઈ આપણે બનાવે છે મેગી, અને હું લાઈટ ચાલુ કરી દઉં. હા યુટ્યુબ રાખજો. બસ હવે આને ઘડીક રહેવા દે, ઘડીક ચડવા ગયો. હાલો યુટ્યુબ રાખજો. હવે આ જે થાય એ સાચું. પાડીને બળબડો કર્યું છે. બસ હાલો રેડી ગાઈસ. મેગી થાય તૈયાર. હવે મેગી કાઢું. હાલો હું જલ્દી. તો ગાઈસ મેગી આપણી આવી ગઈ છે. વિવેકભાઈ ઠોક ક્યાં છે હવે? બસ નાખી દેની હવે. હાલ છે લાવો હવે લ્યો. પાણી ઘટ્યું કે? હે ઓલું લાવી એટલે કાંઈ નહીં ઘટે. પાણી ઘટ્યું થોડું. નાખ પાણી. હાલો ગાઈસ પાછું પાણી ઢોળી દીધું છે અંદર, અને હવે રાહ જોઈ ઘડી. એ શું ભભરાય છે હવે? ઈ ધાણા ઈ નાખમાં, ઈ ખાલી કલર હાટવું છે, એનો સ્વાદ ન આવે. હા ઈ નાખ બસ. હાલો. અને મીઠું મેન વસ્તુ ભૂલાઈ ગઈ. હાલે મીઠું ઠોક.
અડધી ચમચી નાખ. ઘણા છે? નહીં ખોલે વધારે ના થોડુંક નાખ, ઓછું, એમાં એટલું બધું નહીં નાખી દે. નાખી દે બસ. હાલો રેડી. બસ બસ ખારું થઈ જાય. રેડી. હાલો ગાઈઝ થઈ ગઈ છે મેગી. અને હવે મસાલો ઠોકી દે. મસાલો ચાલુ. સારું હાલો મળીએ હવે ભાઈ. નાખેલો મસાલો. તો ગાઈઝ મસાલાની તરફેણમાં જઈએ છીએ હવે. હાલો તું જ નાખી દે. વાહ એ જોરદાર લાગે. હજી તો આપણે આમાં ચીઝ નાખવાની છે. એ તો પણ છેલ્લે છેલ્લે હોય ને. છેલ્લે વિવેકભાઈ લગાડી દીધા છે કામે આપણે. કાંઈ નહીં, એના લગ્ન થાય પછી એને સારું બધો નાખી દે. પેલા બધો નાખી દો. 3-4 જણા મેગી છે. ભલે આપણે 2 ખાઈ જવું જોજે, એવી ભૂખ લાગી છે ત્યારે. હલાઈ ઘરમાં બે તો નાખી દે પેલા એક હારે, પછી હલાઈ. બોલાવવાના છે ખાવા, 2 જણા ખાવાની. કને બોલાવીને તમે તારે જે બોલાવો એને. કોઈ નથી બોલાવવાનો હો ગાઈસ. તમે પાછું એવું સમજતા નહીં કે અમારે બોલાવવાનું છે. અમે 2 જણા છીએ, 2 ખાઈ જાવ એટલી તો હમણાં. વાહ ભાઈ વાહ. હાલો રેડી. હવે થઈ ગયું છે બધું તૈયાર. હવે સીધી બને પછી મળીએ આપણે, હોય ને? પછી મળીએ હવે. હાલો મળીએ પછી. પરસેવો તો વળી જાય ને ભાઈ. હાલો આપણી મેગી ના બનાવવા વાળો જોરદાર ભાઈ વિવેકભાઈ મસ્ત કામ કર્યું છે. હાલો વિવેકભાઈ કાઢો ડીશમાં. હવે જોઈ કેવી બની છે. આ બનાવી છે લોહી ભરીને. ખાઈ જાવ એટલી થઈ જાય ભાઈ. હાલ નાખ. પૂરી બાજુવાળા દઈ દઉં. આજુબાજુમાં થોડી થોડી વેચી દેવું. પાળતો નહીં હતું. વાહ ભાઈ ભાઈ લાગે છે એક નંબર. બધી ઘણી લે તમ તાર. ઊંધા હાથે તે પકડી છે લોયું. હાલો ગાઈઝ આ રહી આપણી મેગી. અને હરખી કરી નાખ આમ ડીશમાં થોડી. હાલો ભાઈ હવે મળીએ સીધા ચીઝ બીઝ નાખીને. હાલો 1 મિનિટમાં. તો ગાઈઝ આપણી મેગી થઈ ગઈ છે તૈયાર ચીઝ બીઝ નાખીને. ને લાગે છે એકદમ યમ્મી ટેસ્ટી. કેમ લાગે છે વિવેકભાઈ? મોઢામાં પાણી આવે છે ને? મસ્ત છે. મને તો આવે છે. હવે જલ્દી ખાઈ લઈએ હવે. ને હવે હાલો મળીએ. આ ખાઈ પીને પછી મળીએ આપણે પાછા. હાલો રસ બસ આવી ગયો છે બધું. અને વિવેકભાઈ કરે છે ટેસ્ટ. કેમ લાગી? પાક્કું સાચે 100%? કેટલા માર્ક્સ આપશો આમાં 10 માંથી? 10 માંથી 10. પોતે બનાવ્યું એટલે તો 10 જ આવે. समझ रहे हो समझ रहे हो ना? એને પોતે બનાવીને એટલે એ 10 માંથી 10 આપશે. પણ હું હમણાં ટેસ્ટ કરું અને દેખાય છે તો જોરદાર અને મસ્ત જ છે. અને આ રસ બસ બધું આવી ગયું છે. હાલો આપણે મળીએ હમણાં પાછા. ખાઈ પીને હવે સીધા મળીએ આપણે. હવે દેવ સાક્ષી કેવી બની છે મેગી કે હે? થોડીક લેવા તો દે પેલા મને. આવતી નથી. वाह विवेक वाह. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. यही नहीं अभी और सुनिए. મેગી એટલે મેગી હો ગાઈસ. આમ જો વિવેકને તમારા લોકોએ બોલાવો હોય લગનમાં કે મેગી બનાવવા માટે તો તમારી એકલો નહીં, અમે 2 આવશું અને અમે 2 મળીને આવી જ મેગી તમને બનાવી દેવું. અને કેટલા ટાઈમમાં? 15 મિનિટમાં મેગી તૈયાર. તમારે ગમે એટલા માણસોની હોય 15 મિનિટમાં મેગી તૈયાર. અમે કહીએ એ સામાન લઈ આવવાનો. અને આમ જો મેગી એટલે મેગી એક નંબર, કાંઈ ન ઘટે. હવે મને લાગી છે ભૂખ. હવે મળીએ સીધા પતાવીને. હવે વિવેક ભાઈ ખાય પતાવી દઈએ. અને તો ગાઈઝ મેગી બની ગઈ છે, ખવાઈ ગઈ છે. તમે એ બધું જોઈ જ લીધું હશે. હું પાછો થઈ ગયો છું તૈયાર. અને બસ આજનો હતો આ વ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે મળીએ પાછા આવા નવા બ્લોગમાં. કાલે પાછા મળીએ. હાલો હવે કાલે.